ગુડ મોર્નિંગ. જય મુરલીધર મિત્રો, સુજલ આહિર બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો? મજામાં બધાય? મજામાં જઈશો તો આવાના બ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા મિત્રોને શેર કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ પણ કરતા રહેજો. અને અત્યારે આપણે હવે દુકાને જવાનું છે. હાર્દિકભાઈ રેડી થઈ ગયા, કિરણબેન રેડી થઈ ગયા, અહીંયા રેડી થઈ ગઈ. હાલો હવે દુકાન માટે નીકળીએ. રસ્તામાં બતાવશો. બાય. 12 seconds later. તો મિત્રો આપણે દુકાને પહોંચી ગયા. આજે આપણે ટફન લગાડતા શીખવાડવાનું. શું કેવું કિરણબેન તમારું? લગાડવા શીખવાનું હોય ને, શીખી લઈએ. હા એ માયા દિવસ કામ તો રાખે. બરાબર છે. આજે છે ને અમારે બીજી દુકાને બપોર પછી મારે હાર્દિકને જવાનું હોય એટલે ત્યાં કોક આવે તો પાછા તને અમુક લઈ શીખી લઉં તો લગાડવા થાય ને. તો હાર્દિક આજે બે પિંક પિંક. સુજલબેન અને અમારા હાર્દિકભાઈ બે ઓલી દુકાને જાય છે અને 7:30 વાગે પછી હું ત્યાં જઈશ. તો સુજલબેન સવારે ટફન લગાવતા શીખી ગયા છે એટલે હવે વાંધો નથી, એવું કાંઈ જેવું નથી. તો ગાઈસ હું જાઉં છું. જાઉં છું. હા જાઉં કયો તો. अरे तू जा रही આવજો. હા. મને આઈસી બેન રડતા જ ના આવડે પણ તોય હું જાઉં છું. તોય ખુશ છું, તોય હું જાઉં છું. સારું હાલો. 6.5 hours later. તો હવે અમે ઘરે જઈએ છીએ અને આજે અમારું મરેલ ભોજ એવી થઈ ગઈ. હું કારી કારી લાવું હોય, બહુ કારી કારી લાવું હોય એવા આવીએ કા મિત્રો. જો તો આજ બહુ કારી કારી આવું, આજ પંખો બંધ કરી દીધું એટલે હવા આવશે. તને પ્રદૂષણની જરૂર છે. ગરમી થઈ ને એટલે હું કારી કારી થઈ હવા તો ઓલરેડી આપણે હોય જ. ખાસી વાત ના કરાય, બહુ ઓછી કરાય બ્લોગમાં. તો ગાઈસ તો અમે ઘરે જઈએ છીએ એ તો બહુ અને આજે તો કારી ઘરે કારી કોઈ નથી એટલે આજે થોડીક અમે જઈને ટ્રાય કરશું કઈક ખેદાન મેદાન કરવાની બની શકે તો. હવે અગડી ગાઈસ રૂપારી થઈ જાય, પંખો ચાલુ થયો ને. હા જો થઈ ગઈ જો સુજલબેન રૂપાડા. અગડી રીલ મૂકી સ્ટોરીમાં એ જોયું તમે? એમાં કેવી રૂપારી ફિલ્ટર માં તો? આવ્યું ને આમાં થોડું લાઈટ બંધ થઈ ગઈ. કોઈ મારો જ વાક કાન્હા. બસ હવે તો મિત્રો હાલો અમે ઘરે જઈએ છીએ. ઘરે જઈને અમે જમી અને રસ્તામાં જો કઈ એવું હશે તો તમને બતાવશું, નકર પછી પાછા આવે આપણે ઘરે મળ્યા. રામે રામ. આવજો. નહીં ઘરે જઈને વિડીયો બનાવશું જ અમે. બનાવશું. હા આજ કોઈ નથી ઘરે આજ બનાવશું કઈક ધતિંગ કરશું આજ. એટલે તો કહું આજે કઈક ધતિંગ કરશું હવે. કરશું. સારું હાલો. તો મિત્રો અમે હવે ઘરે જઈએ છીએ. આ ભાઈ અમે જોતા હતા તો અમે છૂટે છૂટ જઈએ છીએ ઘરે જઈ. તડકો લાગે તો અને તડકો એવો હે કાંઈ ઘટે નહીં એવો. સુજલ હળવે બેન હળવે માં હળવે. તો મિત્રો આકડી જો આ ભાત ખાઈને અમારા સુજલબેન બારવટું કરવા જવાના છે. બારવટું એટલે તને ઈ ખબર નથી પડતી, હું તું હજી જીવ છો. તારે વાટકી પાણી લઈને ડૂબીને મરી જવાની જરૂર છે. બારવટું એટલે જોગીદાસ કુમાર ને બધા જે બારવટા કર્યા ને બસ. તો તારા વધારે સાંભળવું હોય તો તું મારી પાસે બે જ આજ આખી રાત. હા તો બસ હાલો. તો મિત્રો ચૂલીમાં ભાત બની ગયા છે. આજ એકચ્યુઅલી મેં ને હમ ત્રણ અકેલે હે એટલે છે ને સમજાઈ ગયું. સુજલબેન કારા થઈ ગયા છે ને એટલા માટે હવે એ કહે છે કે મારે જીવવું જ નથી, હું દવા પી જાઉં છું. માન જ જીવું હવે. એટલે બે સુજલ- દિવસમાં તેને કેટલી કારી થઈ ગઈ, માન જ જીવું. એટલે अभी मजा आएगा ना भिड़ो. સુજલબેન દવા પી જાય છે હવે. ગાઈસ જો તમારા બધાની ખુલતી સામે નથી. તમારા બધાની નજર સામે એ દવા પી જાય છે એટલે જો આમાં હું બાને નહીં સડું અને તમે કોઈ બધા સાક્ષીમાં છો. આપણે પણ આ નથી ખુલતી ગાઈસ. શું કરું? મારે જાવું હવે. જીવવું જ નથી. જીવવું જ નથી. આ ઘાસ હોન નથી તો હું 2 દિવસ માં આવી કારી થઈ ગઈ. નથી જીવવું. મોહ ઉડી ગયો જીવવાનો કે તો. મોહ હતો જ નહીં. આ તો ધરાડ ધરાડ હવે જીવવું જ નથી હવે.